એક અકસ્માત પછી એવો ગુસ્સો ફાટ્યો કે પોલીસ પણ જીવ બચાવીને ભાગતી જોવા મળી। આખરે એવું શું થયું કે આખું ગામ ઉકળતા લાવા જેવું બની ગયું અને સૌથી મોટો સવાલ તો એ છે કે શું આ ગુસ્સો યોગ્ય હતો? તો નમસ્કાર મિત્રો, વાત એમ છે કે ઉત્તર પ્રદેશના આગ્રામાં બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાવી દીધો છે। રિપોર્ટ્સ અનુસાર એક થાર કારની ટક્કરથી 22 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે। આ સમાચાર ફેલાતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર જ ઉતરી આવ્યા, હાઈવે જામ કરી દીધો અને વાત એટલી વધી ગઈ કે પોલીસને પણ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અને અહીંયા સીધો એક સવાલ ઊભો થાય છે કે જો અકસ્માત થયું હતું તો પછી આ ગુસ્સો સીધો પોલીસ પર કેમ ઉતારવામાં આવ્યો? ઘટનાના કેટલાક વિડીયોમાં મોટી ભીડ, હોબાળો અને અફરાતફરી જોવા મળી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અનેક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે। ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચ્યું અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો। શું એક અકસ્માત પછી કાયદો પોતાના હાથમાં લેવું તે યોગ્ય છે? જો દરેક ઘટના પછી ભીડ જ નિર્ણય લેવા લાગે તો કાયદા અને વ્યવસ્થાનું શું થશે? એક તરફ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને બીજી તરફ ગુસ્સાએ સમગ્ર વિસ્તારને હિંસાની આગમાં ધકેલી દીધો। આખરે સૌથી મોટો સવાલ એ છે કે દોષિતને સજા મળવી જોઈએ કે પછી ભીડનો ન્યાય ચાલવો જોઈએ? તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી બતાવજો।